રાતે 3 વાગે પાણી આવ્યું. કેટલું? રાતે 3 વાગે અને સવારે 6 વાગે જતું રહ્યું. તો સુતા બધાને ઝડપી લીધા હોય. દુધાળા ગામમાં મોડેલનો સૌજી ધોળકિયાએ ઉલ્લેખ કર્યો. જ્યારે નદીઓ ઊંડી અને પહોળી કરતા દુધાળા ગામ છે એ બન્યું છે. નદીમાંથી દરિયામાં જતું હતું, નદીઓ નાની કરી નાખી તો સિટીમાં જ આવે ને. પદ્મશ્રી સૌજી ધોળકિયાએ ખાડીપુર પર મોટું નિવેદન આપ્યું છે. સુરતની અંદર ભારે વરસાદ બાદ જે ખાડીપુરના દ્રશ્યો સામે આવ્યા હતા તેને લઈને એક મોટા સમાચાર. પદ્મશ્રી સૌજી ધોળકિયાએ ખાડીપુર અંગે મોટું નિવેદન આપ્યું છે. નદીઓ અને ખાડીઓ સાંકડી થતા શહેરોમાં પાણી ઘૂસતા હોવાની વાત ધોળકિયાએ કરી. જળમાર્ગો પરના દબાણથી સુરતમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાય છે. જળમાર્ગો પર જે દબાણો છે તે દૂર થવા જોઈએ. ખાડીપુર પાછળનું ગણિત સૌજી ધોળકિયાએ સમજાવ્યું છે. બારડોલી તરફથી આવતું પાણી સુરતમાં તબાહી મચાવે છે. દુધાળા ગામમાં મોડેલનો સૌજી ધોળકિયાએ ઉલ્લેખ કર્યો. જ્યારે નદીઓ ઊંડી અને પહોળી કરતા દુધાળા ગામ છે એ બન્યું છે. રાત્રે પૂર આવ્યું, સવારે પાણી ઉતરી ગયું. જળમાર્ગો ઊંડા ન કર્યા હોત તો પછી જાનહાનિ થઈ જાત. ખાડીપુરમાંથી મુક્તિ માટે જળમાર્ગો ખુલ્લા કરવા ખૂબ જરૂરી હોવાની વાત સૌજી ધોળકિયા કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે જળમાર્ગો પરના દબાણને લઈને સૌજી ધોળકિયા જે છે તેમણે વાત કરી છે. એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ખાડીપુર કેવી રીતે આવે છે તેનો ઉલ્લેખ કરતા પણ સૌજી ધોળકિયા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતમાં ખાડીપુરને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય. પદ્મશ્રી સૌજી ધોળકિયાએ ખાડીપુર પર મોટું નિવેદન આપ્યું છે. નદીઓ અને ખાડીઓ સાંકડી થતા શહેરોમાં પાણી ઘૂસતા હોવાની વાત ધોળકિયાએ કરી છે. જળમાર્ગો પરના દબાણો સુરતમાં સર્જાય છે. જળ માર્ગો પર જે દબાણો છે એ દબાણોના કારણે સુરતની અંદર આવી સ્થિતિ સર્જાય છે. બારડોલી તરફથી આવતું પાણી સુરતમાં તબાહી મચાવે છે તે વાતનો સ્વીકાર પણ કરતા સૌજી ધોળકિયા જોવા મળી રહ્યા છે. હવે સૌજી ધોળકિયાની વાતને લઈને તંત્ર શું કામગીરી કરે છે એ જોવાનું રહ્યું. પહેલા વિડીયો પણ જુઓ કે જેમાં સૌજી ધોળકિયાએ ખાડીપુરને લઈને શું કહ્યું. નદીમાંથી પાણી દરિયામાં જતું હતું, નદીમાંથી દરિયામાં જતું હતું, નદીઓ નાની કરી નાખી તો સિટીમાં જ આવે ને. આપણે શું કર્યું? આટલો જ વરસાદ ત્યાં પડ્યો હતો પણ વરસાદ આપણે શું કર્યું? નદી પહોળી કરી, ઊંડી કરી, ડીપ કરી, પાણીનો રસ્તો બનાવી દીધો એટલે ગામમાં પાણી નહીં આવ્યું. આ વર્ષે મહાવરસની 2 જગ્યાએ ઘટના ઘટી. કોઈ ગામમાં ઘૂસ્યું નહીં. કેટલાય ગામને રાતે 3 વાગે પાણી આવ્યું. કેટલું? રાતે 3 વાગે અને સવારે 6 વાગે જતું રહ્યું. તો સુતા બધાને ઝડપી લીધા હોય. કેટલા લોકો મરી ગયા, કેટલા ઢોર મરી ગયા વખતે ગામડામાં. હવે કોઈ ખબર જ નથી પાણી કેટલું આવ્યું. આ સુરતમાં કેમ ખબર પડી કે વહેરામાં ઘેર્યું એટલે કેના કારણે આવ્યું? હવે તો બારડોલીની પાણી સુરતમાં આવે એની ખાડી હતી, દાટી દીધી, દૂરી દીધી છે, નાની કરી ઓટો કરી નાખ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.